એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે બાતમી આધારે ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક ફ્લાઇંગ સ્ક્વોડ સાગરીતને 2 લાખની લાંચ લેતા ઝડપી પાડતા લાંચિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। સુરતમાં લાંચિયા સરકારી કર્મચારીઓ વારંવાર એસીબીની હાથે ઝડપાયા છે, ત્યારે એસીબીની ટીમે બાતમી આધારે સુરત જૂના સીમાડા રોડ બીઆરટીએસ ખાતે આવેલા ગુજરાત એન્ટરપ્રાઇઝ પાસેથી ખાણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્ક્વોડના મદદનીશ નિયામક નરેશ જાનીના સાગરીત કપિલ પ્રજાપતિ 2 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો। આરોપીએ ફરિયાદીની મંડળની મળેલી રોયલ્ટી પરમિટને આધારે ભાટા વિસ્તારમાં રેતી અંગેની કામગીરી દરમિયાન હેરાનગતિ ન કરવા માટે લાંચ માંગી હતી। હાલ તો ખાણ ખનીજ વિભાગના અધિકારી નરેશ જાનીનો સાગરીત ઝડપાઈ ગયો છે, જ્યારે અધિકારી ભાગી છૂટતા તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે। સુરતની મધ્યમાં આવેલી સરકારી 311/3 જે સરકારી સીટ પડતર તરીકે ઘણા વર્ષોથી આ જમીન ચાલી આવેલી છે। આ જમીનની ઉપર સ્વાભાવિક છે રાજકીય અને જમીન માફિયાઓનો જે ડોળો ઘણા વખતથી આની ઉપર મંડાયેલો હતો અને એના ભાગરૂપે 22 જેટલા ગણોટિયાના નામ દાખલ કરવા માટેની કલેક્ટરમાં અરજીઓ ઘણા સમયથી ચાલી હતી। 2015ના તત્કાલીન કલેક્ટરશ્રીએ જાહેર હિત માટે સરકારી સીટ પડતર તરીકેનો એમણે હુકમ કર્યો હતો અને એ હુકમને આજથી 10 વર્ષ પહેલાં કોઈપણ કલેક્ટરશ્રી ઘણા આવ્યા પણ એમણે હુકમને કોઈ ચેલેન્જ ન કર્યો હતો અને સરકારી સીટ પડતર તરીકેની આ જમીન ચાલુ હતી। પરંતુ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે જે પ્રકારની લોકહિતને બદલે જાહેર હિતને બદલે સરકારના હિતને બદલે એમની બદલીના આગલે દિવસે જે પ્રકારે વાડી સુઓ મોટો દાખલ કરીને વાડી તરીકે પોતે દાખલ થઈને પ્રતિવાદીના ફેવરમાં જે હુકમ કર્યો હતો એ એમણે પોતે કલેક્ટર તરીકે લોકોના અહિત કર્યું, સરકારનું અહિત કર્યું, કોડ ઓફ કન્ડક્ટ સરકારી નીતિ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું। એ અનુસંધાનમાં માન્ય ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરીની સાથે જાહેર હિત માટે 20/5/2024ના રોજ અમો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। માન્ય મુખ્યમંત્રી શ્રી, પ્રધાનમંત્રી શ્રી, તકેદારી આયોગ, જીઆરડી વિભાગ તમામને વિનંતી કરીને એક પત્ર લખ્યો હતો કે સુરત શહેરના હિતમાં સામાજિક શૈક્ષણિક રીતે આ જમીન શ્રી સરકાર રહેવી જોઈએ અને જે કલેક્ટર છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ, લેન્ડ ગ્રેબિંગ દાખલ થવું જોઈએ અને આવનારા દિવસોમાં આ જમીનની સાથે સંકળાયેલા જે કોઈ લોકોએ ખોટી કામગીરી કરી હોય, જે કોઈ ખોટા દાખલાઓ આપવામાં આવ્યા હોય એ તમામની સામે પણ પગલાં લેવા જોઈએ અને જે કોઈ રાજકીય આગેવાનની દોરવણી હેઠળ જમીનના માફિયાઓની સાથે મેરાપીપણમાં જે કોઈ હોય એ ઉઘાડા પડવા જોઈએ અને સુરત શહેરને અહિત કરવાનું જેમણે કામ કર્યું છે એવા લોકોના નામ પણ ઉઘાડા પડવા જોઈએ, એ પ્રકારની લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી।